ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમ શરૂ થતાં જ વહેલી સવારે જ આદિવાસીના સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। નેત્રંગના મુખ્ય મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉત્સાહ, ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેને રાજ્ય અને જિલ્લા સ્તરના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો। ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ચૈતર વસાવા સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહ્યા હતા। તેમણે ભગવાન બિરસા મુંડાના વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું। સાથે સાથે સમાજના યુવાનોમાં શિક્ષણ, સશક્તિકરણ અને સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વાલિયાના આગેવાન રજની વસાવા સહિતના અનેક આગેવાનોની હાજરી રહી હતી। તમામે ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશ અને આદિવાસી સમાજના હક અધિકાર માટેની તેમની લડતને યાદ કરતા સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની લોકકલા, વાદ્યવૃંદ, પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ થતાં સમગ્ર મેદાનમાં લોકોત્સવ જેવું વાતાવરણ સર્જાયું હતું। મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ પણ સમાજમાં બિરસા મુંડાના પ્રેરણાદાયી વિચારોનો ઊંડો પ્રભાવ સાબિત કર્યો હતો। આ સમગ્ર આયોજનના માધ્યમથી આદિવાસી સમાજે બિરસા મુંડાના ત્યાગ, સંસ્કૃતિ અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમનું સફળ સંચાલન ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન। હમણાં આપણો બધાનો વિરોધ જોઈને, આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણાં મંત્રીમંડળ બદલ્યું, બધા મંત્રીઓને બદલી કાઢ્યા। આપણા વિસ્તારમાં પણ 4 રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે। ત્યારે આ સરકારને કહેવા માંગીએ છીએ, ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતું, ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસનું દૂધ વધતું। આવનારા દિવસોમાં સરકારને કહીએ છે, મંત્રીઓ બદલવાથી અમારો કોઈ વિકાસ થવાનો નથી। 2027માં અમે સરકાર બદલી દેવાના છે, બદલી દેશું ને આપણે? તૈયાર છો બધા? ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે। ત્યારે સાથીઓ, વધારે વાતો નથી કરતા, હજુ આપણે અહીંથી રેલીનું પ્રસ્થાન કરવાનું છે। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે, છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો। ત્યારે એમને કહેવા માંગીએ છીએ, અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ 7000 છે, આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો, પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો, એ જ અમારી તાકાત છે। હવે અમે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી। હવે અમે લડવા માંગતા નથી। હવે ધરણા પ્રદર્શન બંધ, હવે આંદોલન બંધ। જો અમારી 5મી અનુસૂચિ, જો અમારા પૈસા, જો અમારી અનામત, જો અમારી 73 એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો, માલસામોટ પ્રોજેક્ટના નામે માગશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે માગશો, અણુ મથકના નામે માગશો, તો અમે આંદોલન નથી કરવાના, અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવવાના છે। અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવીશું। તે દિવસે તમારો ને અમારો સામનો થશે, તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે। ત્યારે કેટલાક મીડિયાવાળા મિત્રોએ મને પૂછ્યું, તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે, તમારું બધું પૂરું થઈ જાય। ત્યારે મેં મીડિયાવાળાને મિત્રોને કીધું, નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવજો, અમારા લોકોને ક્યાંય ફેર પડવાનો નથી।
હવે અમારા લોકો જાગી ગયા છે, અધિકારોની વાત કરીએ છે। સંવિધાન અધિકારો અમને આપો, સામાજિક અધિકારો આપો। અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે। ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા, એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે। એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું, એ પ્રદેશ પ્રમુખને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું। મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું। સાથીઓ, અમે આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ, રોડ પર લડીએ, સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ, અધિકારની વાત કરીએ। આ લોકોને ગમતું નથી। આનંદભાઈ પર અનેક કેસ થાય, મારા પર અનેક કેસ થાય, અમને જેલોમાં નાખવામાં આવે, પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી, અમે લડવાવાળા લોકો છે। સાથીઓ, આ મંચ પરથી કહેવા માંગીએ છે, આ ચૈતર વસાવાના, અનંત વસાવાને જ્યારે સમાજની જરૂર પડશે અમે આ ધડ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે। આ ધડ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે। એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવાના અનંત પટેલને એરેસ્ટ કરી શકે। ત્યારે સાથીઓ, જાગવાની જરૂર છે। આગળ ડોક્ટર સાહેબે કીધું, આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા। આપણો નંદરિયો દેવ, આપણો ગામનો હિમારિયો દેવ, આપણો વાઘ દેવ, ગોવાળ દેવ, આપણો કાળિયો ભૂત, આપણે ધરતી માતાને પૂજનારા, આપણે નદી નાળાને પૂજનારા, આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા, આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે। ત્યારે જન્મ મરણની વિધિ, લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે। ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે, પુરાવા માંગે છે। ભણેલા છોકરાઓને પૂછી લો। આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા, ગોરા અંગ્રેજો આવ્યા, એમના પહેરવેશ, એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે। આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા, એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા। આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ, ડ્રેસ પહેરતા થઈ ગયા, ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ, જીન શર્ટ ટી શર્ટ પહેરતા થઈ ગયા। ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની। ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્યો આપણે જાળવવા પડશે। આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે। આપણો પહેરવેશ, આપણી સંસ્કૃતિ, આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ, રીત રિવાજો આપણે સાચવવા પડશે। સાથીઓ, આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે, ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી, એમાં જમીનો છીનવાઈ ગઈ અને તમે જોઈ લો આજે ધર્માંતરણના નામે આદિવાસીઓને ભોળવામાં આવે છે। આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે। ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું, જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી। જંગલ, જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા, ડચો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું। એ ઇતિહાસથી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે। ત્યારે આદિવાસીએ આઝાદીની લડતમાં પણ તમે જોયું હશે, તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો, તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો, ટાટિયા મામા ખાદ્ય નાયકનો ઇતિહાસ વાંચો, તમે માનગઢ ધામમાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તમે દડવાડામાં પાલ દડવામાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજોને હંપાવ્યા, પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસંહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદી વહોરવી પડી। દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું। દેશ આઝાદ થયો, દેશમાં લોકશાહી આવી, લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444, 244, 13 કમાં આપણા વિસ્તારને 5મી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો। હેપી દિવાળી
એવરીવન, એક્ઝિક્યુટિવ કાર સ્પામાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એક્ઝિક્યુટિવ કાર સ્પા. થેન્ક યુ.